તો હવે આવશે પંક્તિ આપણે વળી પાછું એમ આપે આપને નવ ઓળખે પોષ્યું ભેદવાદીએ અજ્ઞાન પરમ પદ પામવા પોષ્યું ભેદવાદી કે અજ્ઞાન પરમ પદ બ્રહ્મનિષ્ઠ ગુરુ જ્ઞાન પામીને બ્રહ્મનિષ્ઠ ગુરુ જ્ઞાન પામીને ટળી જાય એ ઊંધો અધ્યાસ પરમ પદ પામવા ટળી જાય દેખેદ ભેદવાદી બોધથી ભમે આંધળો કિલે ઉદાસ પરમ પદ પામવા મોક્ષદાર ન જાણ્યું નર દેહને મોક્ષ દ્વાર ન જાણ્યું નર દેહને ખંજવાળે ઇન્દ્રિય વિષય સુખ પરમ પદ પામવા ખંજવાળે ઇન્દ્રિય વિષય સુખ પરમ નર દેહ જતા પશુ પંખીમાં નર દેહ જતા પશુ પંખી પરમાર્થ ન જાણે પણ દુઃખ પરમ પદ પામવા પરમાર્થ ન જાણે પણ દુઃખ પરમ પદ પામવા 16 ધુઓ પૂરો કર્યો 14, 15 ને 16 તો હવે આ સિંહ નો દૃષ્ટાંત દઈને આગળ એને પંક્તિમાં કીધું કે એમાં આપે આપને નવો ઓળખે બરાબર તો આપણે ન ઓળખે સિંહના દૃષ્ટાંત ઉપરથી સમજાયું કે સિંહ પોતે પોતાને ઓળખતો નથી હું સિંહ છું બરાબર પોતે સિંહ છે એવું એને જ્ઞાન નથી એટલે ઓળખતો નથી આપણે આત્મા સ્વરૂપ છીએ એવું જ્ઞાન ન હોવાથી આપણે ઓળખતા નથી એવું નક્કી કરવું પડે સમજાઈ ગયું આપણે હું છીએ આપણે ખબર છે કે આપણે છીએ જ બધું કામ કરી રહ્યા ખાઈ રહ્યા પી રહ્યા ઉઠી રહ્યા જીવી રહ્યા બરાબર બધા મરનારા મરી ગયા આપણે તો જીવી રહ્યા આપણે તો છીએ બરાબર તો શું આપણે પોતાને ઓળખતા નથી કે ઓળખી જ ને કોક આપણે એમ બોલાવે તો આપણે તરત હોંકારો દઈએ પોતે કેમ ભૂલાય એને કીધી કે પોતાને ઓળખાણ દેવી પડે કોઈ એમ કે તું કોણ હો તને ખબર હે તું કોણ હો તો જેમ કે હા હું તો મીનું હું પોતાને કેમ ભૂલાય તો અહીંયા એમ કીધું કે એમાં આપણને ન ઓળખે સિંહ પોતાને ભૂલી ગયો તો બકરો થઈ ગયો તો એવી રીતના આ દેહ પોતાને આત્માને નથી ઓળખતો એ આપણને એ કબૂલ કરાવેરા બરાબર આત્મા નથી ઓળખાતો આપને એટલે હવે આત્માની ઓળખ થશે કારણ કે આ દેહ ઓળખાયો પણ આત્મા ઓળખાતો નથી હું દેહ છું એવું એને થઈ ગયું હું આત્મા છું એવું ભૂલાઈ ગયું એને હું બકરો છું એવું થઈ ગયું એને હું સિંહ છું એવું ભૂલાઈ ગયું બે જ વસ્તુ યાદ રાખવાની બરાબર આત્મા જે સિંહ છે ને આ શરીર છે એ બકરો હોય જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી મોટો બકરો સમજી લો ઘેટા બકરામાં સમજવા વાળા નતા સમજતા એને કાંઈ પીડા નથી પણ હવે આજે મોટો બકરો થઈ ગયો ને હું મોટો બકરો હું એને ઉપાધિ થઈ પડી હવે
કે ભાઈ આ મોટો બકરો છે, નોખો થઈ ગયો હોય, બધા નજરમાં આવી ગયો ઈ કે ભાઈ આ સિંહ એને કેમ બકરા ભેગો પડી ગયો, આવી મોટી મોટી વાતો કરતો તે કાં પડી હવે જ્યાં ત્યાં તે કેમ નથી કરતો સત્સંગી, બરાબર, કેમ પરમારથ નથી કરતો, હવે આવશે એમ વઢશે આપને, હવે અહીંયા થોડુંક પરમારથ કરવાનું કેરાય, બરાબર. તો પછી ઈ પોતે પોતાને ઓળખતો નથી. કાં નથી ઓળખતો પોતે પોતાને? ખાલી મોટો બકરો એ ખબર નથી પડતી એને પોતે સિંહ એમ એમ એને એવા બધા અનુભવીઓ કેરા એને. સમજાઈ ગયું કે તમે ભક્તિ કરો તે કંઈક કરીને બતાવો માણને, એમ અનુભવીઓ એમ કેરા કે તઈ તું સિંહ હો તે સિંહ થઈને બતાવ ને. તો પોષિયું ભેદવાદી અજ્ઞાન એવું પછી સાચું જ્ઞાન કોઈ નહીં બતાવે અને અંદરથી ભેદવાદીઓ આવીને આપણને એમ કહેશે કે ભાઈ એ તો બધા કે આટલા દિવસથી તું અમારે ભેગો ને ભેગો હો, બરાબર, તને કાંઈ બીજી તકલીફ થઈ? અમે બકરા ને તું બકરો, બરાબર, અમે ઘેટા ને તમે અમારા જેવા જ, ને ભરવાડે કે તમે અમારા ને અમે તમારા. તો એ બધા ભેદવાદીઓ જે છે ને એ અજ્ઞાન આપણે અંદર અજ્ઞાનનું પોષણ કરે છે. પણ કોણ આપણને સાચું જ્ઞાન આપે? કે બ્રહ્મનિષ્ઠ ગુરુ જ્ઞાન પામીને ટળી જાય ઊંધો અધ્યાસ. આ ઊંધો અધ્યાસ એ ભેદવાદી પાસે જશું જે તો એ ભેદ જ આપણે બતાવશે કે ભાઈ આ જીવ બીવ કાંઈ ઈ જે બકરા જ કહેવાય, ઈ સિંહ ન હોય, આ તો દેહ છે, એ દેહ જ કહેવાય, ઈ દેહ છે એને નબ્બાઈ જ કહેવાય, દેહ છે એને વેલબાઈ જ કહેવાય, એને કાંઈ આત્મા બાત્માનું કાંઈ ન હોય. અને આ બધી વાતો ખોટી વે અને આ જન્મેરા ને બધા મરેરા, કઈક માણ જન્મેરા ને મરેરા, આપે જન્મે આપે મરી જશું. કેટલી વાર બોલીને આપે એવું હે, બધા જન્મે ને આપે જન્મે, બધા મરેલા ને એક દી મરી તો જવું હે ને ભાઈ? કેટલી વાર બોલી આવે મરી તો અમે જવું, એમ નથી કેતા? અરે આ નથી, ગીતામાં તો એમ કીધું કે જન્મ તો નથી, મરતો નથી. હે તો પછી આપણે ભગવાનની વાત ન સમજીએ આપણે તો ભગવાન આપને પસંદ કરે? તઈ ભગવાનની વાત એકે નથી, આપણે પોતવાળી જ કરવી કે મરી જશું, ખાઈ લો પી લો મરી જશું. અરે મરવાની વાત જ ક્યાં આવે અહીંયા? કોણ મરનારું હોય અહીંયા? એ પોતે અવિનાશી આત્મા જે છે, પોતે અમર છે, કે જેને કોઈ જન્મ નથી ને જેને કોઈ મરણ નથી, એવો તું આત્મા જે પોતે છે અત્યારે રમી રહ્યો છે, લીલા કરી રહ્યો છે. તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા અને તું, તમે બે એક છો, આત્મા એ જ પરમાત્મા. અને એવું તારું જે શુદ્ધ સ્વરૂપ છે અવિનાશી સચ્ચિત આનંદ તારું સ્વરૂપ છે, તું એને જાણ. તું એમ ન કે હું મરી તો જવું, એક દી મરી તો જવું. અરે કોણ મરેલું અહીંયા? કોઈ નથી મરતું એવું કહેશે અહીંયા. એવું ભેદવાદીઓ એમ નથી કહેતા. ભેદવાદીઓ એમ કહેરા કે ઈ કાંઈ આત્મા બાત્મા હોય નહીં, આ જીવ છે, કઈક ને જતા જોયા, કઈક ને મરતા જોયા ને આપને મરી જવું. કામ કરો અને ખાઈ પીને હુઈ જાઓ. એવા હોય ને કેવા વાળા, ભાઈ આટલું આમ કરે, આટલું તેમ કરે, બંધનમાં નાખે. કહેવાનો મતલબ કે તમને તો આ દુઃખી થઈ ગયા, તમને આ દુઃખ છે, તો જાઓ તમે પૂછાવા જાઓ, પછી તમે દોરા ધાગા કરો અને તમારું તમને આ નડેરું ફેરડું નડેરું, તમને ભૂત વળી ગયું, તમને પલિત વળી ગયું. તો એ બધા જ ભેદવાદીઓ કહેવાય, બરાબર, કે બધા ઊંધો અધ્યાસ નાખી આપણને ટાળવાનો પ્રયત્ન કરાવે કે તમે આમ દુઃખનું નિવારણ કરો ને તમે આમ દુઃખનું નિવારણ કરો. દુઃખ છે ક્યાં? દુઃખ તો મનમાં, જે કાંઈ છે એ તમારું કર્મ છે. આવું કોણ સમજાવે? તો કે બ્રહ્મનિષ્ઠ ગુરુ સમજાવે કે ભાઈ તારા જે પ્રારબ્ધ જ છે એ તારે ભોગવવાના. શરીર પંચભૂતનું હે, ભૂત હાચા પણ પંચભૂત, ઓલિયું ભૂત નહીં, વળગાડ ભૂત નહીં. હા પંચભૂત તો અમે ભેગા થયા છે ને, એ ક્યાં નોખા થયા? એમ પંચભૂત ભેગા થયા થઈ આ બધી ઉપાધિ થઈ. આવશે હમણાં જીએ બધા એક પછી એક એવા ઘૂસી જશે ને પાંચે ભેગા થઈ જશે ને માં એવા બધા હળી મળીને રહેશે ને નોખા કરવા જ મુશ્કેલ એને. તો ઈ વાત સાચી, પણ અજ્ઞાન ભેદવાદી થી અજ્ઞાન અંદર ઘર કરી ગયું. તો કોઈ એવા ગુરુ જો જ્ઞાન મળી જાય, કોઈ એવા ગુરુ મળી જાય, તેવા ગુરુને પામીને આ જે ઊંધો અધ્યાસ છે ને એ ઊંધો અધ્યાસ ટળી જાય. ઊંધો અધ્યાસ કયો? તો કે જ્યાં હું આત્મા છું, અવિનાશી છું, મારે જન્મ નથી, મારે મરણ નથી, એની જગ્યાએ હું દેહ છું, હું જન્મું છું, હું મરું છું, બરાબર. હું જન્મ્યો છું તો હું મરી જ જવાનો છું. થોડાક દીને હવે ભગવાનનું ભજન થાય કરી લઈ, મરી તો અમે જવું, જે થાય એ કરી લઈ, મરી તો હું જવું, જે થાય એ કરી લઈ, બરાબર. તો હવે હું મરી જવું હોય એ કેટલું ઘર કરી ગયું એ તો વિચારો. એને તો કાઢવું પડશે ને, પેલું એ તો કાઢવું પડશે ને. મરતા નથી આપે કીધી, તો મરતા નથી તો શું કરશું? તો ત્યારે શું કરશું? નહીં, જાત્રા હમણાંથી ચાલુ કરી દો. હમણાં જ બ્રહ્માંડમાં ફરો, આ બધા દિવ્ય લોકમાં જાઓ. અત્યારે જ બધું આ લોકમાંથી બીજા લોકમાં જવાય.
આપણે અત્યારે મનુષ્ય લોકમાં અહીં આપણે આ દેહમાં અહીં તો આ દેહમાંથી બીજા દેહમાં જવા રાતના હોય તે સંકલ્પ કરીએ કે ભાઈ આપણે નિંદ્રામાં સપનામાં આજે આપણે ચંદ્રલોકમાં જવું હે તો તમારી ચેતના ચંદ્રલોકમાં પહોંચી જાય તમારો સત્ય સંકલ્પ હોય તો સત્ય સંકલ્પ હોય તો સૂર્યલોકમાં પહોંચે આપણે ખબર જ્ઞાન થાય આ બધું બ્રહ્માંડનું આપણે જયારે સુસુપ્તિમાં જઈએ ગાઢ નિંદ્રામાં ને ગાઢ નિંદ્રામાં સમાધિમાં ધ્યાનમાં શુદ્ધ બુદ્ધ આપણા દેહની ભૂલાઈ જાય આ દેહથી જીવ બારે બ્રહ્માંડમાં ફરતો થઈ જાય કોઈક શક્તિ એવી સંકલ્પ શક્તિથી એવી મંત્ર શક્તિથી મંત્ર શક્તિ સંકલ્પ શક્તિ ઠીક પણ પોતાની શક્તિ આત્મશક્તિ એટલી ઓતપ્રોત કે તમે ગમે ત્યાં જઈ શકો છો જો મનની શક્તિ એટલી તો આત્માની શક્તિ તો બધે વ્યાપક છે બરાબર તો વ્યાપક છે તો તમે આ દેહ માંથી છૂટા પડો તો તમે ગમે ત્યાં તમે જઈ શકો છો તમારી અંદરની મનની ધારણાઓથી તો એમ કેમ માની લેવાય કે ભાઈ આ દેહ છે એટલે આપણું મરણ છે એમ ને આમે મરણ ક્યાં છે જીવનું મરણ ક્યાં હોય કેવી રીતના હોય જીવ કેવી રીતના મરે જીવ તો એક દીવો છે બરાબર શરીર મર્યું એને માહિતી પ્રાણ નીકળી ગયા તરત શરીર ઈ માથે શરીર માંથી નીકળી ગયા હવે શરીરના કોઈક શ્વાસા ખૂટ્યા અંદર બરાબર શ્વાસા ખૂટ્યા અને પછી પ્રાણ નીકળ્યો બારે હવે પ્રાણ નીકળ્યો બારે ઈ જ જીવ હતો ને દેહ માંથી જીવ નીકળ્યો એ જીવ હતો એ જીવ મર્યો જીવ તો મરતો જ નથી બરાબર તો મરતો નથી તે પાછો જન્મ્યો કેમ અહીંયા તો મર્યું કોણ અહીંયા આ દેહ તો મરી ગયો પણ ઈ દેહ તો જન્મ્યો નથી પછી હવે પાછો જન્મ્યું કોણ બીજી જગ્યાએ જઈને જન્મ લીધો જે 84 લાખ યોની કીધી છે ખાણ બીજી યોનીમાં બરાબર તો ઈ જન્મ્યો એ કોણ હતો એને આત્મા તો જન્મતો નથી ને મરતો નથી તો કોક તો જન્મ્યું ને અહીંયા પાછું વળી હવે જન્મી પાછું મરશે ઈ જન્મ તો મરતું નથી ઈ અંદરથી આપણે ભ્રમણા થઈ ગયા ને ઈ તો દુઃખ છે મૂળ સમજાતું નથી ને એટલે આપણે દુઃખ થારું બાકી ખબર તો પડતી નથી જન્મે તો કઈ કેટલી પીડા થઈ હતી કેવી રીતે માને ખબર હોય માને પીડા થઈ હોય બાળક ભલે રોવે પીડા થાય રહી પણ એ ભૂલી જાય અને જયારે માણસ મરે તો એને કેટલી પીડા કેમ થાય રહી દેખી રે આપે કે જીવ એટલો તડપડતો હોય જીવ જયારે આમાં દેહમાંથી છૂટો પડે તો દુઃખ તો એટલું બધું હોય એ આવશે વીછી આવશે એનામાં હમણાં જ આવશે એ આવે જોયું હજી આગળ વીછી આવેલો જબરો મોટો કે કેવો મોટો વીછી આવીને વળગેરો બરાબર તો ઈ બધી જે પીડાઓ છે જન્મ મરણની એ જીવને થાય રહ્યું તો ઈ જીવને થાય રહ્યું જીવ ભાવ હે ને ત્યાં સુધી પછી ઈ જીવ મટીને શિવ બની જાય જ્ઞાન થાય રહ્યું એને ખબર પડી જાય કે આ હું આત્મા સ્વરૂપ છું એટલે ઈ જીવ મટી ગયો અને જે દેહમાં ભાવ હતો ને જીવનો ભાવ હતો આત્મા ભાવે દેહમાં હું પણ ન હોય આત્મા ભાવે દેહમાં હું પણ ન હોય હું પણ જીવ ભાવે હતું અને જીવે એ સાચો નહોતો જીવે અહીંયા એક ઊભું થયેલું એક ચંદીડું હતું બરાબર સમજાઈ ગયું અજ્ઞાનના કારણે ઈ જે દેહને હું માન્યો ઈ વચમાં જીવ ઊભો થયો હતો નકામો આત્માને તો કોઈ દેહ ભાવ હોય જ નહીં ઈ આત્મા જ્ઞાન થાય એટલે દેહ ભાવ જાય અંદરથી હું દેહ છું એ મટી જાય ને હું આત્મા છું એવું નક્કી થઈ જાય હું આત્મા છું એવું જ્ઞાન થાય એવું સમજાય અને એવી એની અનુભૂતિ થાય સાક્ષાત્કાર થાય એને આત્માનો એને સાક્ષાત્કાર બ્રહ્મ જ્ઞાનનો સાક્ષાત્કાર થાય એને અનુભવ થાય કે આવો એક બ્રહ્મ છે બરાબર બ્રહ્મ જ્ઞાન આવો બ્રહ્મ છે ને આવો આત્મા છે એ બેનું જ્ઞાન થયું એટલે દેહ ભાવ અહીંયા જ મટી ગયો હવે એ દેહ ભાવ પાછો આપણામાં આવે નહીં એટલે જીવતા અહીંયા છે જ નહીં કોઈ છે જ નહીં હવે આત્મા જન્મતો નથી મરતો નથી તો કોણ જન્મતું હતું કોણ મરતું કે કાંઈ હતું જ નહીં અહીંયા આ શરીર તો પંચભૂતનું હતું પંચભૂતમાં મળી ગયું બરાબર વાસનાના કારણે અજ્ઞાનના કારણે આટલા જન્મ થયા એના હવે બધું આવન જવન બધું થયું પૂરું એવું અહીંયા કને આપણને જો ગુરુ જો સાચા મળી જાય તો ધીમે ધીમે આવું જ્ઞાન આપણને થાય છે અહીંયા અને એનાથી આપણો મોક્ષ થાય છે બરાબર અને બધા દુઃખો મટી જાય છે અને પરમ આનંદની આપણને પ્રાપ્તિ થાય છે કે આપણને ખબર પડી જાય કે ઓહો આપણું આ આત્માનું આપણે તો આત્મા સ્વરૂપ છીએ બરાબર અને આપણું આવું સ્વરૂપ છે કેવું તો સાક્ષાત બ્રહ્મ સાક્ષાત્કાર મારું જે આત્માનું જે સ્વરૂપ છે એ બ્રહ્મ સ્વરૂપ બ્રહ્મ અને હું બે એક છીએ એનાથી જરા પણ જુદા નથી એવી જ્યારે અનુભૂતિ થાય અને અપરોક્ષ જ્ઞાન થાય ત્યારે આનંદનો પાર ન રહે આનંદ થઈ જાય તો આવી રીતના પછી વધે ખેદ ભેદવાદી બોધથી બરાબર તો અંદર આ બધા જે આટલા દિવસ આપને ન સમજાણું અને આ ખબર નહોતી પડતી
સાંભળતા ઘણું હતા, સત્સંગ સાંભળતા હતા, પણ ખબર જ નહોતી પડતી, પણ કોઈ સાચી વાત જ નહોતું કરતું, બરાબર. તો અંદર ખેદ વધતો જતો હતો કે ભાઈ આપણે હવે કેવી રીતના આ દુઃખમાંથી દૂર થશે ને કેવી રીતના આપણા બંધન દૂર થશે ને હવે તો આ બધું આવડું બધું આવી પડ્યું ને ઉપરથી ને બધા બરોબર ક્યાંથી ને ક્યાંથી અંદરથી આવે, બહારથી આવે, એવા દુઃખોના પહાડ ને પહાડ આવે અને આપણે કોકને દુઃખ દૂર કરવા માટે આપણે કોકની પાસે આપણી વેદના કહીએ અને બધા મુઠ્ઠી ભરીને નાખે, બરાબર. એ ભેદવાદથી આપણને પછી અંદર ખેદ વધતો જાય. કેવી રીતના વધે તો કે ભમે આંધળો કિલ્લે ઉદાસ. તો જે આંધળો માણસ હોય એને આમે દિશા ઉજતી નહોતી, બરાબર. અને હવે એને કોકને પૂછ્યું, ભાઈ મને છે ને હવે આ થોડુંક બારે જવું છે ફરવા, તો મને આમાં દરવાજો તો બતાડો. તો પછી એને દિવાલ પકડાવી દીધી કે આ દિવાલને તમે હાથ અડાડતા 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 તમે હાલ્યા જાઓ અને વચમાં ગેટ આવી જશે, ગેટ આવી એટલે તમે બહાર નીકળી જજો, બરાબર. એને હાથ ચાલીને સીધે સીધા બહાર ના કાઢ્યા, દિવાલ પકડાવી દીધી. તો આંધળો બિચારો ઉદાસ ચિત્તે દિવાલ પકડીને આખો કિલ્લો ફરતો 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 કિલ્લાના દરવાજે આવી ગયો. અને કિલ્લાના દરવાજે આવ્યો ને ત્યાં એને ખુંજલી ઉપડી હાલી હાલીને ક્યાંક મચર બચર ચોટે હશે તો બોલ્યો ખુંજલી કરો આમ બે હાથેથી. તો પછી દરવાજો નીકળી, પગ ચાલુ રહ્યા હાલવાના અને હાથને કામ બતાવી દીધું ખંજવાળ કરવાનું. અને હાલતા હાલતા તો જઈ ખુંજલી મટીને વળી પાછો હાથ લાંબો કર્યો ત્યાં પાછો દરવાજો નીકળી ગયો તો દિવાલ જ આવી. દિવાલ આવી એટલે એને ખબર ના પડી દરવાજો આવી ગયો. વળી ઉદાસ થઈને હાલતો હાલતો એમ ચક્કર ફર્યા રાખ્યા કઈ. જે એવી રીતના જીવને આ ઉદાસ જીવ રહેરો જઈ એને મનુષ્ય જન્મ જડેરો દરવાજો જે મોક્ષનો દરવાજો જડ્યો એમાં એ જાગતો નથી અને એ ઇન્દ્રિયોને ખંજવાળ સુખમાં પડી જાયરો. ઇન્દ્રિયોના સુખમાં ખંજવાળ, ઇન્દ્રિયોને ખંજવાળ, બરાબર. ભજનમાં છે ને કે ભજનમાં કે ખંજવાળે ઇન્દ્રિય વિદે સુખ, આનામાં આવ્યું ને કે ખંજવાળે ઇન્દ્રિય વિશે સુખ. આમાં મોક્ષ દ્વાર ન જાણ્યું નર દેહ ને ખંજવાળે ઇન્દ્રિય વિષય સુખ, એમ પંક્તિ અહીંયા કને 15મીમાં ખીલા ને એવી રીતના પાછળ એમ બતાવ્યું કે મોક્ષ દ્વાર ન જાણ્યું નર દેહ ને. હવે આવો સરસ મજાનો દેહ મળ્યો અને એ જાણ્યો નહીં, એ મોક્ષનું દ્વાર હતું અને એમાં જાગ્યો નહીં અને એ જે ઇન્દ્રિયના જે સુખ છે જે જોવામાં, ખાવામાં, પીવામાં અને એ લપટી ગયો અને એ સુખમાં, વિશેષ સુખમાં પડી ગયો અને પછી દરવાજો પાછો નીકળી જાય અને વળી 184માં પાછો એ ભટકી ગયો. તો નર દેહ જતા પશુ પંખીમાં પરમારથ ન જાણે પણ દુઃખ. હવે અહીંયાથી મનુષ્ય દેહ તો હાલ્યો ગયો મોક્ષનો દ્વાર અને વળી પાછો એને આગલો જન્મ જડ્યો. કેવો જડશે કાંઈ નક્કી નથી. ક્યાં તો કે નર દેહ તો હાલ્યો ગયો, હવે મનુષ્ય દેહ તો નીકળી ગયો. તો હવે કર્મ તમારા કેવા થયા હશે એનામાંથી જન્મ કેવા પશુ, બરાબર. પશુ દેહમાં આવી ગયા, કોક પંખી દેહમાં આવી ગયા અને ઈ પશુ ને પંખી પરમારથ નહીં કરીએ કે આત્માનું કલ્યાણ હોય. એક ગાયને ભલે ગાયમાં 33 કરોડ દેવતા છે પણ ગાય આગળ આપે કાંઈ આત્મજ્ઞાનની વાત કરી શકી નહીં. હોય પશુ, કોઈ પણ પશુ ગમે એટલા આપણા ઘરે ચાગલા હોય તો આપે એને આત્મજ્ઞાનની વાત કરી શકતા નથી. કોઈ એના હાથે પરમારથ કામ કરાવી શકતા નથી. એને પોતાને કાંઈક થયું હોય, દુઃખ હોય તો આપણે દવાખાને તેડી જવા પડે, પણ આપણે માંદા પડી તો આપણને એ દવાખાને તેડીને જાય. આપણને ભૂખ લાગે તો આપણને રાંધીને એ ન ખવડાવી શકે પક્ષુ ને પંખી, આપણે એને ખવડાવી શકીએ પણ એ આપણે ખવડાવી શકતા નથી. એટલે પરમારથ કામ ન કરી શકીએ આપણે, એક પણ પરમારથ કામ નથી કરી શકતા આપણે. એટલે કીધું કે ઈ પછી એવા જો દેહ જડશે તો આપણે પરમારથ નહીં કરી શકીએ. અને એનાથી હજી બીજા દેહ કીધા, ખતરનાક દેહ કીધા, દુખી થાય એવા. અહીંયા તો આ બીજાને પરમારથ નહીં કરી શકે એવા દેહ, બરાબર. જે પશુપાલન હોય દુખી ન થાય, પંખીડા દુખી ન થાય, પણ પરમારથ તો ન કરીએ કે ને, પોતાનું કલ્યાણ ન કરીએ કે. તો જે દુખી થાય એવા જીવે પાછા કીધા કે એના સિવાયના તમને બીજા કોઈક જડશે તો કિયા તો કે બળદ. હવે બળદ બળદને આખી વાડીમાં તમે એને પેલા ખબર ને બળદિયા હતા, વાડી ખેતી કરતા, તો ખેડૂત એને બળદિયાને લઈને ખેતરમાં જાય. સવારે પેલા ગાડા જોડાય ને ગાડામાં લઈને જાય ને એ દૂર દૂર સુધી માથે બધું ગાડું ભરાઈને જાય આખું અને પછી વાડીએ જઈને પાછા ખાંતડામાં નાખે ને આખો બપોર ઊંધી કરે ને પછી ચરો ખાવા દે તો બિચારા ખાઈને નક દેતો.
લોહિયા પીધું હોય ને વાડે બિચારો ન હોય વેચાતો લઈને નાખવો હોય તો બિચારા હાથમાં દેખાતો હોય છેલ્લી બાકી ને વળી એમાં થોડું જાણું ખાવા દે ને બિચારા એવા તાણા તૂણી કરે ને ભૂખ લાગે એટલે ચરો આવે એટલે કેવી ભાગા ભાગી કરે તો એવા બળદ થઈ જાય તો આપણે બળદનો જીવન આવી જાય તો એવો ઊંટ એટલે ઊંટને તો કેટલું બધું ખાવા ખપે હે જો નીચો નમીને બિચારો ખાઈએ ના કે માથે કાંઈક હોય તો જ ખવાય એનાથી આખો નમી ના કે પછી ગધેડો તો આખો દી કુંભાર લઈ જાય ને પછી બાકી ઉખેડે નાખી દે જ્યાં ખાઈ આવ જડે તો ઉખેડે એને લેટે છૂટકે હોય ને ખાવા જડે તો ઠીક ને કે ગુલાટી ખાઈને વળી પાછો બીજે દી હવ તો પછી ગજ જે છે ગજ નામનું પ્રાણી એટલું મોટું છે ગજ ને ગજ એટલે હાથી બરાબર ગજ એટલે હાથીને કેવડું બધું ખાવા ખપે એને કોઈ ખાવા ન દે તો બિચારો કેટલો અશક્ત થઈ જાય એવી રીતના પાડા એટલે આ મોટા મોટા પ્રાણીઓ ભૂખે મરી જાય એટલે કીધું ભૂખે ભાર વહે ના કહેવાય કષ્ટ બરાબર કે એનો એક તો ભૂખ સહન કરવી એક એને ભાર સહન કરવો બરાબર અને આખો દી વહીને જે આવો કષ્ટ છે ને એ કોઈને કહી શકતા નથી આવી યોનિમાં જો આપણને આવી યોની મળે બરાબર મોક્ષ દ્વારમાં આપણે ન પ્રવેશ કરીએ તો આવી યોની આપણી મળે તો આવા જે કષ્ટ છે એ ભોગવવાના તો ખરા જેવા આપણે કામ કરીએ એવું આપને યોની મળે એવો આપણે અવતાર મળે અને દુઃખનો કોઈ પાર ન રહે એટલે કે દિનહીન મુગો માર ખાઈને ભોગ ભવ પ્રવાહે અદષ્ટ એટલે કે દેખાતું નથી આપને બધું અદષ્ટ છે બરાબર પણ ઈ બધું ભવનું જે પ્રવાહ વહી રહ્યો છે દુઃખનો અને ઈ દિનહીન મુગો માર ખાઈને આખો દિન હીન થઈને માર ખાઈને આ જન્મ સુધી આ જીવને ભટકવા વગર બીજો કોઈ આરો નથી ને પછી નરકવાસમાં ગર્ભવાસમાં ઘડીએ એક જન્મ પૂરો થાય એટલે માનો ગર્ભ કેવો નરકથી કાંઈ વિશેષ ખરો હે બાળક જન્મીને બારે આવે ને તરત એની 1 સેકન્ડમાં આંખ ખુલી જાય તો શું પેલા પેટમાં હતો તો શું મરેલો હતો એ બાળક આપે પેટમાં હતા માના પેટમાં તો શું મરેલો હતો જીવતો જ હતો ને તો બારે આયા તે બારે બધું સંદાસ ને પેશાબ ને આંખિયું ખોલવી ને ભૂખ ને રોવાનું ને થયું મય તો શું મય પેટમાં હતા તે નહોતું થતું બધું થતું હતું સંદાસ થતો તો પેશાબે થતો તો ભૂખે લાગતી હતી અને મેં કાદવમાં પડ્યા હતા જેવું માં ખાય એવું સહન કરવાનું ગરમ ખાય તો ગરમ સહન કરવાનું મરચા વાળું ખાય તો મરચા વાળું સહન કરવાનું ઈ તો નરક ની તો શું નરકવાસ સમા ગર્ભવાસમાં બરાબર જય સંકટ અજ્ઞાનની જીવ હવે આ અજ્ઞાનના કારણે આપણને ઘડીએ એવા નરકવાસમાં માના ગર્ભમાં ઉદરમાં જવાનું થાય કોઈ પણ યોનિમાં ગર્ભ તો ગર્ભ જ છે તો જ્યાં છે કોટી વીછી જેવી વેદના વિષય આવ્યો એક વીછી ની કોટી કરોડો વીછી એક સાથે વળગે ને એવી વેદના જન્મ વખતે જન્મ મરણ અનુભવે સદૈવ બરાબર કે જ્યાં છે કોટી વીછી જેવી વેદના કરોડો વીછી ડંખ મારે ને એવી વેદના જન્મ મરણની ઈ પછી અનુભવે સદૈવ ને અનુભવ તો આવ્યો હે તો ઈ જાગતો નથી એને ખબર નથી પડતી કે આવા દુઃખ મને વારે આવે છે તો હવે મારે આનામાંથી છૂટવું છે હવે એમ આ દુઃખ તો સંસારના દુઃખ તો સામાન્ય છે જન્મ મરણના દુઃખ આપણે યાદ કરવા પડે મૃત્યુ જન્મ અને મૃત્યુ માણસ ખાલી મૃત્યુ યાદ રાખે ને તો અંદરથી જાગૃતિ આવી જાય માણસ હોય એને બરાબર માણસ બુદ્ધિમાં જેને સૂક્ષ્મ બુદ્ધિ છે જેને સતબુદ્ધિ છે જેના ઉપર ભગવાનની કૃપા છે એને ખાલી આખા દિવસમાં એક વખત મૃત્યુને યાદ કરી લેવાનો બરાબર કે ભાઈ આ મારું મૃત્યુ ના હોવું જોઈએ હવે મારું મૃત્યુ કેવું હશે ભાઈ મારે મૃત્યુ તો મારે હવે મરવું નથી બરાબર મારે સહજ દેહ છોડવો છે અને મારે મારું પોતાનું ઘર ગોતી લેવું છે અને મારે હવે મરવું નથી મારે દેહ ભલે છૂટી જાય પણ હું દેહ છૂટે એનાથી પહેલા હું મારું ઘર ગોતી લઈશ કે મારું આત્મા સ્વરૂપ છે મારું સ્વરૂપ ઓળખાઈ જાય મને આત્માની ઓળખ થઈ જાય એટલે મારે કોઈ જન્મ મરણ મટી જાય એટલે જન્મી બાળ યુવા બધા થઈ મરે ભમે ઘંટી યત્રે વારંવાર આવા દુઃખો ગુરુજી મારા કેમ મટે એમાં પૂછે કોઈ શિષ્ય ઉદાર બરાબર આવા પ્રશ્ન કોઈ શિષ્યને અંદર ઉદાર દિલથી પ્રશ્ન થાય તો એનો અંત આવે નહીતર ઈ જન્મે છે બાળક થાય છે યુવા થઈ વૃદ્ધ થઈ અને મરી જાય છે
તો આવો ચક્કર સતત ચાલુ રહે, ભમે ઘંટી યંત્રે વારંવાર. એ ભમે ઘંટી યંત્રે વારંવાર એના ઉદાહરણ આવશે પાછું. તો કયું છે તો કે આપણે જે ઘંટી હોય યંત્ર તેલ કાઢવાનું ગાણી ગાણી હોય ને તેલ કાઢવાનું, એમાં બળદ હોય, ખબર હે? એમાં બળદ હોય તો બળદ ને આંખો બાંધેલી હોય, પાટો બાંધેલો હોય, અને પછી હવારો ઈ ચાલુ કરી દે ચીચુડો, અને ઈ તેલ કાઢાતો હોય, ગાંચીડો તેલ કાઢતો હોય ને બળદ ગોલ 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 ફરતો હોય, આંખો પાટે બાંધો હોય ને ફરતો ફરતો હાથ થાય ને ત્યાં સુધી 500 કિલોમીટર કાપી જાય. 500 કિલોમીટર કાપીને હાજી પાટો છોડે તો અહીંયા ઈ જ ખીલે ઉભો હોય. તો આપે આટલા જન્મની જાત્રા કરતા કરતા જન્મીએ છીએ, મરીએ છીએ, ઈ વારે વારે એવું થાય બધું. મરી જાય ને વળી પાછા બાળક થઈ જાય, વળી જુવાન થઈ જાય, વળી ઘેટા થઈ જાય, વળી મરી જાય, વળી ઘેટા. એવું આપણે કેટલા જન્મ સુધી આવે પણ કોઈ ઈ જાત્રા કોઈ લાંબી થઈ નહીં, એટલામાં ગોળ ગોળ ચક્કરમાં ચાલી. બરાબર. તો મોટા થઈ ગયા તો થોડાક મોટા હજી તવા કપે ને, ઘેટા થઈ પછી પાછા નાનકડા કાં થઈ જાય, વળી પાછા બાળક થઈ ને વળી તો બાળક થયા તો વળી પાછા મોટા થઈ, વળી મોટા થઈને વળી બાળક થઈ, વળી મોટા થઈ. એમ કીધું જન્મી બાળ યુવા વધા થઈ મરે, ભમે ઘંટી યંત્રે વારંવાર ચકેડા ફર્યા જ રાખેલું ચક્કર ભમર. તો આ જે દુઃખ છે મૂળ કારણ છે દુઃખનું. આવું દુઃખ જે છે એ મટાડવા માટે આ બધો સત્સંગ આવી રીતના સાંભળતા જીવ પોતાની ગતિ કરી લે છે. બરાબર. જીવને એક પોતાનું સ્વરૂપ સમજાઈ જાય છે, અને જીવમાંથી એ શિવ બની જાય છે, આત્મામાંથી મહાઆત્મા બની જાય છે. મહાઆત્મા જે છે, વ્યાપક આત્મા જે છે એ પરમાત્મા બની જાય છે. આત્મા એ જ પરમાત્મા, એ બે જુદા નતા, અને કોઈ કાળે જુદા નતા, અને હમણાં પણ જુદા નથી, અને જુદા રહેવાના પણ નથી. આવું આપણે જ્ઞાન અંતમાં થાય છે. અને અહીં આપણે દુઆ જે છે 19 દુઆ આપણે કર્યા. બરાબર. તમારી પાસે 19 દુઆના જે પંક્તિઓ છે એ તમે પછી વાંચો, અને વળી પાછા એને જેટલું વંચાય ને જેટલું મગજમાં ઉતરે એટલું મગજમાં ઉતારો. કંઠસ્થ બધું થાય કે ન થાય? કંઠસ્થ બધું કદાચ ન થાય તો આજ તમને જેટલું સમજાયું એટલું તમે વાંચશો. એને અવારનવાર વાંચવાનું, એને ભજનમાં લેવાનું, અને પછી ઘડીએ ઘડીએ બધા ભેગા બેહીને આપણે પછી એને કે આ પંક્તિ શું કેરી, આ પંક્તિમાં કેવી રીતના સમજે, પંક્તિ સમજવાની કોશિશ કરો. એનો અર્થ સમજો તમે. પંક્તિ પાકી થાય કે ન થાય, કંઠસ્થ થાય કે ન થાય, પણ એ પંક્તિનો અર્થ સમજવો જરૂરી છે. એક એક શબ્દનો અર્થ સમજાય ઈ જ આપણું પોતાનું જ્ઞાન છે. તમારું જ્ઞાન એટલે શું કે એનો અર્થ સમજો, ઈ તમને સમજાણું, તમને જ્ઞાન થયું, તમારું પોતાનું સ્વરૂપ તમને સમજાણું. બરાબર. આની અંદર આ પુસ્તકની અંદર તમારા સ્વરૂપ સિવાય કઈ નહીં આવે. તમારું સ્વરૂપ જ સમજાવવામાં આવશે કે ભાઈ આ આત્માનું જ્ઞાન જ કરવામાં આવશે કે આવી રીતના આ જે દેહ છે, દેહના ધર્મો છે, એની અંદર હું બુદ્ધિ છે, અને એને મારું થઈ રહ્યું છે, એને આપણે કાઢવાનું છે. તો આ કેવી રીતના કાઢાય એને? તો કે પેલો જોઈ લે, તારો દેહ છે એ આ દેહ જ પંચભૂતનો છે, તારો ક્યાં છે? અને સૌના દેવતાઓના બધા છે, આ ઇન્દ્રિયો એના દેવ છે, એ સૌના બધાના અલગ અલગ જુદા જુદા કામ કરે છે. બધા જુદા છે, કોઈનું કામ નથી કરતા. અને આપણે વળી આશા રાખીએ કે પાડોશી આપણા કામ કરે, કેમ થાય? એક ઘરની અંદર બેઠા એ પોતાના કામ નથી કરતા એકબીજાના. એક દિવસ મોઢું દુખ્યા, ચાંદા પડ્યા તો કાનમાં કોકે કોળીઓ રાખ્યો તો કાન તો ના પાડી દીધી, અમારું કામ નથી, તમારું પેટમાં તમારે ભૂખે મરવાનું થાય, જે થાય તે નરમી બલી ચડાવ, બાકી અમે એને ખાઈ દેશું નહીં. કારણ કે અમારી ઓફિસ સુધી અમારા બધા અહીંયા કને બધા જુદા હોય, બધા કાગળિયા ને ઈ કામ અમે નથી કરતા. તો તરત જ બધું પાછું આવે. બરાબર. તો એ પોતાની અંદર પડેલા જે સૌના દેવી દેવતાઓ પોતાના કામ કરે, એમ બ્રહ્માંડમાં સૌ સંચાલન થાય. એનું સંચાલન કરવા વાળો અધિષ્ઠાન પોતે પરબ્રહ્મ, જે સાક્ષાત અધિષ્ઠાન બ્રહ્મ છે, એ જીવ પોતે છે. બરાબર. ઈ જે બ્રહ્મનું સ્વરૂપ છે, ઈ જ જીવનું સ્વરૂપ છે, એવું આપણને અહીં સમજાશે. તો હવે આપણે આનંદ કરતા જઈએ સત્સંગમાં, અને આવી રીતના રોજ આપણે સત્સંગ કરશું. આજનો સમય હવે પૂરો થયો, અને આપણે આજના દુઆ જે હતા એ પૂરા કરી અને આપણે ભગવાનને સમર્પિત કરી અને હવે આપણે સત્સંગને પૂરો કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાદ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ઓમ શાંતિ શાંતિ શાંતિ.